બનાસકાંઠા જિલ્લામાં અનેક ઘટનાઓ સામે આવતી હોય છે કે જ્યાં પશુઓને કતલખાને લઈ જવામાં આવે છે, ત્યારે આ ઘટના પણ ગત રાત્રે બની છે, જે દિયોદરના જાડા કોતરવાડા 3 રસ્તા પાસે એક પિકઅપ ડાલામાં 2 પશુઓને કતલખાને લઈ જવામાં આવી રહ્યા હતા, ત્યારે તેવા સમયે આ પિકઅપ ડાલાએ પલટી મારતા 2 પશુઓને બચાવી લેવામાં આવ્યા છે અને જે કતલખાને લઈ જવાના ડાલાનો જે ચાલક છે તે ફરાર થયો છે। આપ જોઈ રહ્યા છો ત્યાં ઘટના સ્થળે પોલીસ પહોંચી છે, જે ડાલુ છે તેને પલટી મારી છે અને તેમાંથી 2 પશુઓને જીવિત બચાવી લેવામાં આવ્યા છે। ત્યાં લોકોના જે ગૌરવ પશુઓ છે તેમના પણ ટોળા ઉમટ્યા છે અને આ બંને પશુઓને બચાવી લેવાયા છે। આપને આ સીધા દ્રશ્યો જેતડા દિયોદર રોડ પર જાડા પાસેના છે અને ત્યાં આગળ 2 પશુ ભરેલું જે પિકઅપ ડાલુ હતું તેને પલટી મારી હતી અને ત્યાં 2 પશુઓને જ્યારે કતલખાને લઈ જવાતા હતા તેમને બચાવી લેવા છે। દિયોદર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ ગત રાત્રિના જે દ્રશ્યો છે એ અમે તમને બતાવી રહ્યા છીએ કે જ્યાં એક પિકઅપ ડાલુ છે અને જે 2 પશુઓને ભરીને કતલખાને લઈ જવામાં આવી રહ્યા હતા, તેવા સમયે જે ગૌરક્ષકો અને લોકોને જાણ થતાં જ આ ડાલાનો પીછો કરવામાં આવ્યો હતો અને આ ડાલાને પલટી મારતા ડાલામાંથી 2 પશુઓ બચાવી લેવાય છે। કોલ આવ્યો કે પશુ ભરી અને કતલખાને જતી એક ગાડી પલટી ખાઈ ગયેલી છે, અહીંયા રોડનું કામ ચાલુ છે અને અવારનવાર પશુઓની તસ્કરી અને કરતા અંદાજે 30-40 જેટલા અહીંયા લોકલ પિકઅપ ડાલાઓ છે, એમનો ધંધો જ છે પશુઓની તસ્કરી કરવી અને કતલખાને લઈ જવા, એટલે અવારનવાર આવા એક્સિડન્ટ બનતા જ હોય છે। અને અત્યારે પણ સમાચાર મળ્યા કે એક ભેંસ અને એક પાડો ભરી અને કતલખાને જતી ગાડી પલટી ખાઈ ગઈ છે। મેં તરત પોલીસને જાણ કરી અને પોલીસ સાથે અહીંયા ઘટના સ્થળ ઉપર આવી અને તપાસ કરી તો ગાડી પલટી ખાઈ ગયેલી છે અને 2 જીવ બચી ગયેલા છે જે બાજુમાં પાછળ।